વડોદરાના બાળકનું ભવિષ્ય જોખમમાં, વધુ એક આંગણવાડીનો વિડીયો થયો છે વાયરલ। આંગણવાડીના આસપાસમાં જ દારૂની પોટલીઓ દેખાતા બાળકોને થઈ છે તકલીફ, સાથે જ આસપાસના લોકો આંગણવાડી પાસે જ કચરો ફેંકી જતા મુશ્કેલી અનુભવાઈ રહી છે। ગંદકી થતાં બાળકોના સ્વાસ્થ્યને પણ પડી રહી છે અસર। અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ નિરાકરણ નહીં આવતા આંગણવાડી કાર્યકર મુશ્કેલીમાં મુકાયા છે। વડોદરામાં બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। આંગણવાડીની આસપાસ જ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આંગણવાડીની આસપાસ જ દારૂની પોટલીઓ દેખાય છે। વિચાર કરો, આ બાળકો માટે આ દારૂની પોટલીઓ જોવી તે કેટલું હાનિકારક હશે અને આ બાળકના વિચારો પર શું અસર કરશે, બાળકની માનસિક સ્થિતિઓ પર શું અસર કરશે જે આંગણવાડીમાં ભણી રહ્યા છે અને તેમની આંગણવાડીની આસપાસ જ દારૂની પોટલીઓ ફેંકાઈ દીધી છે। આ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। સાથે જ આસપાસના લોકો આંગણવાડી પાસે જ કચરો ફેંકી જાય છે। આસપાસના લોકોને બાળકોનું સ્વાસ્થ્ય એટલું સહેલું લાગી રહ્યું છે કે એ આંગણવાડીની પાસે જ કચરો ફેંકી જાય છે। આ ખૂબ જ મોટા સવાલ, ગંભીર બેદરકારી દર્શાવી રહી છે। ગંદકી થતાં બાળકોના સ્વાસ્થ્યને પણ અસર પડી રહી છે। અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ નિરાકરણ નહીં આવતા આંગણવાડીના કાર્યકર મુશ્કેલીમાં મુકાયા છે। આંગણવાડીના કાર્યકરે અનેક વાર રજૂઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। તો આ અંગે હવે શું નિર્ણય લેવાશે તે જોવું રહ્યું।